રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડા સરદાર કૃષિ નગરથી કરાવવા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે. તેમણે કહ્યું કે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ ઈચ્છાશક્તિ હોય તો કેટલા બદલાવ આવી શકાય તેમ છે. આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલ સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી 2024ના કૃષિ મેળા પ્રારંભ કરાવ્યો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ ખેડૂતોને સબસિડી રૂપે ચેક આપવામાં આવ્યા હતા, જેમાં દિયોદરના ધારાસભ્ય કેશવજી ચૌહાણ સહિતના ધારાસભ્યો, ભાજપના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી શ્રીનું પાઘડી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તમામ ભાજપ રાજ્યના કૃષિ મંત્રી સહિત નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે આપણે આગળ જોઈએ કૃષિ મંત્રી શું કહે છે. ખૂબ આનંદ થઈ રહ્યો છે કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એવા શુભ હેતુસર કૃષિ મહોત્સવની પરંપરા 2005થી શરૂ કરેલ એ પરંપરા હજી પણ ચાલુ છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ રવિ કૃષિ મહોત્સવ 2024નું આજે ભવ્ય આયોજન થયું છે. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને કૃષિ તજજ્ઞો, કૃષિ નિષ્ણાતો, કૃષિ યુનિવર્સિટીના હોદ્દેદારો દ્વારા નવા સંશોધનો, નવા બિયારણો, ખેતી પદ્ધતિઓ અને વધુ સારી ઉપજ કરી લઈ શકાય એ માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઓછી પડતર કિંમતે ખેત જળસીઓના ઉત્પાદન થાય એના માટે માર્ગદર્શન આપવામાં આવે છે. એના પરિણામે ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવી અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. એના માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એ ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. આજથી અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે. દુકાળ, પાણીની અછત, અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે. જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, બધી સમજમાં અમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. કૃષિ મહોત્સવ 2 દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે 21મા કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે. ખેડૂતો માટે પાણીની ચિંતા કરી, પશુઓના આરોગ્યની ચિંતા કરી, કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે.